હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી દોસ્તો રજૂ કરી છે, જેની અંદર ગુજરાતમાં તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદની આગાહી. તો એટલું જ નહીં, આવનારા દિવસોને લઈ દોસ્તો અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડાની એક મોટી અપડેટ સામે આવી રહી છે. ત્યારે દોસ્તો ખાસ આજના આ વિડીયોને 1 મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જાણી લેજો, કારણ કે આપણે જાણીશું આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર દોસ્તો જે વાવાઝોડા બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અરબ સાગરમાં દક્ષિણી અરબ સાગર પરથી એક મોટી સાયક્લોન જેવી સિસ્ટમ બનીને ઉત્તર તરફ આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠા સુધી આવનારા દિવસોમાં આવે તેવી હાલ દોસ્તો મોડલોમાં અપડેટ આવી રહી છે. ત્યારે અમે તમને બતાવીશું કે શું ગુજરાતને આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો સામનો કરવો પડશે કે નહીં. તો બીજી તરફ દોસ્તો અત્યારે હવામાન વિભાગે અમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર ગુજરાતનું બતાવી રહ્યા છીએ, જેમાં આજે ડાંગના સાપુતારાની અંદર કમોસમી દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ નોંધાણો છે. એટલું જ નહીં, દક્ષિણી ગુજરાતના પૂર્વના જોઈ શકો છો અત્યારે સેટેલાઇટની અંદર, જેમાં મેઘ ગર્જના સાથે દોસ્તો નર્મદા, ડેડિયાપાડા, આ સાથે ઉદયપુરથી લઈ અહીં જોઈ શકો સુબીર આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો અને સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો ભાવનગર, અમરેલીના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજવાળા વરસાદી વાદળાઓ બંધાણા હતા. ત્યારે જાણીશું આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારો માટે અત્યારે આઈએમડી તરફથી લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને અન્ય આગાહીકાર. ત્યારે જાણીશું દોસ્તો આ વખતે મજબૂત એવા અલ નીનો સ્થાપિત થવાના કારણે ભારતનું ચોમાસું નબળું રહેવાની આગાહી આવી રહી છે. એવામાં એક આગાહીકારોએ ચિંતા છોડવાની કરી છે. આગાહીને જણાવ્યું કે સૌરાષ્ટ્રનું ભૌગોલિક સ્થાન ખૂબ સારું છે, જેને લઈ સારા વરસાદોના જે આગાહી તમામ અપડેટો આપણે એક પછી એક જાણવાના છીએ. ત્યારે દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ, રાજ્યમાં પાછલા 2 દિવસથી વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર દોસ્તો કડાકા અને ભડાકા જ્યાં બપોર પછી વરસાદ નોંધાયેલા જોવા મળ્યા છે. ત્યારે અત્યારનું અમે તમને ગુજરાતનું જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં આજે પણ પૂર્વી દક્ષિણ ગુજરાત, એમાં પણ મધ્યપ્રદેશ લાગુ મહારાષ્ટ્ર, નાસિક તમે જોઈ શકો છો. આજે મહારાષ્ટ્રની અંદર વરસાદની તીવ્ર ગતિવિધિ સાથેની ગતિવિધિ જોવા મળી છે અને આપણા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો નોંધાણો જોવા મળ્યો. આમ તો જોઈ શકો છો દક્ષિણી ભારત લાગુના વિસ્તારો હોય, શ્રીલંકાના વિસ્તારો, અત્યારે કેરળના દરિયાની અંદર દોસ્તો હવામાનની અત્યારની લેટેસ્ટ માહિતી આવી રહી છે. અરબી સમુદ્રની અંદર દક્ષિણ પૂર્વના ભાગમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાણી છે, અને જેના કારણે કેરળ, આ સાથે ગલ્ફ ઓફ મન્નાર અને દક્ષિણીય જે બંગાળની ખાડીથી લઈ તમે બંગાળની ખાડીનું વાતાવરણ પણ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો દોસ્તો સક્રિય થતું જોવા મળી રહ્યું છે. 15 મે સુધીની અંદર અંદમાન નિકોબાર ટાપુ ઉપર વિધિવત રીતે દોસ્તો નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી આગાહી જોવા મળી રહી છે. અને આપણા જોઈ શકો છો ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ અત્યારે કડાકા અને ભડાકા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં પણ હજુ દોસ્તો આવનારી 24 કલાક સુધી કમોસમી અમુક વિસ્તારોમાં પડી શકે છે કડાકા ભડાકા અને તેજ પવન સાથેનો વરસાદ. આપણે જાણીએ કે અત્યારે હવામાનની લેટેસ્ટ આગાહીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓ માટે આગાહી વરસાદની આપવામાં આવી છે, ને 8 મે ઉપર પણ જે વરસાદની સંભાવના છે તે આપણે જોઈ લઈશું. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો તમે અત્યારે ટૂંકા ગાળાની આગાહીનો નકશો જોઈ શકો છો, જે થોડીવાર પહેલાં રજૂ થયો છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને પૂર્વ ગુજરાતથી દક્ષિણ પૂર્વના અને ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ માટે રાજ્યના આ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથેના વાતાવરણની સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના ખૂબ જ દરિયાથી દૂરના અંદરના વિસ્તારો, અમરેલીના એ જ પટ્ટાના પંથકો, તો જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને આ વિસ્તારોમાં
કડાકા ભડાકા સાથે કોઈક સીમિત વિસ્તારની અંદર દોસ્તો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ અહીં તમે નજર કરી શકો છો દોસ્તો, આજે ડાંગના સાપુતારામાં જે વરસાદ નોંધાણો તો હજુ પણ ડાંગ, આ સાથે તાપી, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી ગોધરાથી લઈ સાબરકાંઠાના રાજસ્થાન સરહદી ઉત્તર ગુજરાતના જિલ્લા માટે અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની દોસ્તો વરસાદની સંભાવનાને લઈ આગાહી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ, હવામાન વિભાગનો આજનો જે લેટેસ્ટ આગાહીનો નકશો હતો તેમાં પણ સૌરાષ્ટ્રના આટલા જિલ્લા અને આ વિસ્તારો માટેની છૂટી છવાઈ ગાજવીજ સાથેની હળવા મધ્યમ વરસાદની આગાહી તો આપવામાં આવી જ હતી. એવામાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ અત્યારનો લેટેસ્ટ મેપ તમે જોઈ શકો. જોકે ગુજરાત માટે આજે કોઈ મોટા વરસાદની તો આગાહી નથી આપવામાં આવી, પરંતુ જે પવનોની અસ્થિરતા છે અને બફારા અને ગરમીને લઈ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વના કેટલાક સીમિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળે. જમ્મુ કાશ્મીરથી લઈ તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો જે IMDએ નકશો રજૂ કર્યો છે, જેમાં આમ તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તેજ પવન આંધી સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે દોસ્તો અહીં તમે જોઈ શકો છો 8 તારીખ ઉપર પણ રાજ્યની અંદર વરસાદની સંભાવના નહીં, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો હજુ વરસાદ પડે તો ભારતના અન્ય રાજ્યોની અંદર દોસ્તો વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો છો 8 તારીખે રાજ્યમાં હજુ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે. તો 9, 10, 11 અને 12 તારીખના ગુજરાતના નકશાઓ જે રજૂ કર્યા છે, જેમાં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો ફરી ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે. સાચવીને રહેજો, કારણ કે ખાસ ગરમ દિવસની ચેતવણી હવામાન વિભાગે આવનારા દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી 24 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાનું કેવું વાતાવરણ જોવા મળશે. અહીં દોસ્તો જોઈ શકો છો તમે ખાસ તો આ જે ગુજરાતના અત્યારના લાઈવ સેટેલાઇટની અંદર આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની અંદર આજે દોસ્તો એમાં પણ જોઈ શકો છો કેટલાય વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને તેજ લાગુ વિસ્તારો પરના વાદળાઓ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ આજે એન્ટ્રી કર્યા, અને જેને લઈ વલસાડના વાતાવરણમાં અહીં તમે નજર કરી શકો છો. ખાસ કરીને વાપીથી અંદરના દૂરના વિસ્તારો હોય, ડાંગ, આહવા, સાપુતારા, તાપી, વ્યારા અને ખાસ કરીને દોસ્તો જોઈ શકો નર્મદા અને તાપી વચ્ચેના કેટલાક ડેડિયાપાડાથી ઉપરના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો. પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરા લાગુના પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણની અંદર વાદળાઓ બનતા જોવા મળ્યા. ત્યારે સૌરાષ્ટ્રની અંદર જોકે ગઈકાલ કરતાં દોસ્તો આજે વરસાદનું જોર ઘટી ગયું, તેમ છતાં પણ જોઈ શકો છો અમુક પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, ધારી, બગસરાથી જૂનાગઢ વચ્ચેનો જે આ પટ્ટો છે કે ત્યાં આકાશમાં કોઈક વિસ્તારમાં છાંટછૂટ થાય તેવા વાદળાઓ બંધાણા, અને હજુ આગામી કલાકોની અંદર આ વિસ્તારોમાં હજુ થોડો પલટો રહી શકે છે. કચ્છના પણ રાપર, ભચાઉ અને અંજાર આજુબાજુના વિસ્તારો માટે તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ને દોસ્તો અત્યારે અમે તમને જે રીતે મોડલની અંદર અહીં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો 8 મે અને શુક્રવારની આગાહી ઉપર આપણે અહીં નજર કરી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો ખાસ કરી સૌરાષ્ટ્રની અંદર ભેજવાળા પવનો અને અસ્થિરતા ફરી સૌરાષ્ટ્રના એમાં પણ હજુ ભાવનગર જિલ્લાના એમાં પણ પાલીતાણા આજુબાજુના સેંત્રુજય પંથકો ડુંગરિયાળ વિસ્તારો હશે જે તપે. બપોર પછી દોસ્તો થંડરસ્ટોર્મ બને અને એમાં પાલીતાણા, ગારિયાધાર, આ સાથે સાવરકુંડલા, ધારી, તુલસીશ્યામ, ગીર સોમનાથ, અમરેલી અને દોસ્તો જૂનાગઢ આ પટ્ટાના પંથકો માટે હજુ પણ કડાકા અને ભડાકા સાથે છૂટો છવાયો આ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. જોકે વરસાદનું જોર ઘણું ઘટી જશે, કોઈક જ વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી શકે છે, તેમ છતાં પણ હજુ રાજ્ય માટે આ સૌરાષ્ટ્રના તો બીજી તરફ દોસ્તો પૂર્વીય સૌરાષ્ટ્ર લાગુથી લઈ દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો હવે પછી ડાંગ, તાપી, નર્મદા એમ પૂર્વના જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં હજુ છૂટો છવાયો આજની જેમ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
અહીં ખાસ જોઈ શકો છો કચ્છ માટે હવે મોટી કોઈ સંભાવના નથી, પરંતુ રાજસ્થાન સરહદી કેટલાક જિલ્લાના વિસ્તારો માટે છૂટી છવાઈ આગાહી રહી શકે. અને ત્યારે અંતે દોસ્તો હવે પછી આપણે અહીં ભારતીય હવામાન વિભાગની આજની જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અંગેની સ્થિતિ અંગેનું જે બુલેટિન લેટેસ્ટ જાહેર થયું છે તેના પર નજર કરીએ. હાલ બંગાળની ખાડીમાં હજુ કોઈ પણ પ્રકારની દોસ્તો સિસ્ટમ જોવા નથી મળી રહી, પરંતુ જુદા જુદા વિસ્તારોના વાતાવરણમાં ભારે ઘટ્ટ વરસાદી વાદળાઓ હવે બંગાળની ખાડી, અંદમાન નિકોબારના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો અરબી સમુદ્રની અંદર દોસ્તો ગઈકાલે ગલ્ફ ઓફ મંડાર અને તેના આજુબાજુના વિસ્તારોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની, તો ફરી એક નવું ચક્રવાતી પરિભ્રમણ અરબી સમુદ્રના દક્ષિણી પૂર્વના લક્ષદ્વીપ ખંડ લાગુ અને દરિયાઈ કેરળના કાંઠાના ભાગોમાં રચાણું છે તેવું અત્યારે હવામાન વિભાગે દોસ્તો જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ આકાર પામતું હોય તેવું અત્યારે દોસ્તો IMD તરફથી દોસ્તો જાહેર કરવામાં આવ્યું છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે વાત કરીશું આવનારા દિવસોમાં અરબ સાગરની અંદર મોટી હલચલ થવાના જે એંધાણ છે. અત્યારે વાત કરીએ તો દોસ્તો મે મહિનો એ વાવાઝોડાનો મહિનો ગણવામાં આવે છે ને ચોમાસાના શરૂઆતના દિવસોના અને અંતિમ દિવસોમાં દરિયાની અંદર વાવાઝોડું બની શકે છે. ને અત્યારે દરિયાનું તાપમાન એટલું વધી ચૂક્યું છે કે આવનારા દિવસોમાં અરબ સાગરમાં જો કોઈ સિસ્ટમ બની જાય તો એ વાવાઝોડા સુધી ઇઝીલી આગળ મજબૂત થઈ શકે છે. અને અહીં દોસ્તો જોઈ શકો છો રાજ્યની અંદર 9, 10, 11 મે, 12 મે અને 13 મે સુધી તો રાજ્યમાં ગરમીનો ભારે પ્રકોપ જોવા મળશે, પરંતુ 14 મે પછી દરિયાની અંદર આવી રહ્યું છે એક તોફાન. અને તમે નજર કરી શકો છો બંગાળની ખાડીના દક્ષિણીએ જોઈ શકો છો, બંગાળની ખાડીના એમાં પણ જોઈ શકો છો તમિલનાડુના કાંઠાના ભાગોમાં 14 મેના દિવસે કોઈ સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈને ધીમે ધીમે તે ભાગો પરથી ભારતના દક્ષિણીય રાજ્યોને પાર કરીને 15 મે ઉપર જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ આપી 17 મે ઉપર આ સિસ્ટમ દોસ્તો કેરળથી કર્ણાટકના દરિયાની અંદર એન્ટ્રી મારે અને ધીમે ધીમે અરબ સાગરમાં આ મજબૂત સિસ્ટમ બને તેવું અત્યારે આ મોડલ બતાવી રહ્યા છે. અરબ સાગરમાં 17-18 તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે જોઈ શકો છો દોસ્તો ત્યાંથી આગળ વધતી ઉત્તરની દિશા તરફ વધતી જાય અને ખાસ પશ્ચિમી ભારતના ઘાટના સતત લગોલગ કાંઠાના ભાગોની અંદર મજબૂત બનતી ડિપ્રેશનથી પણ ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીની અંદર મજબૂત થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. સાથે જોઈ શકો છો 19મી મે થી લઈ 20 મે વચ્ચેના સમય એમાં પણ 16 તારીખથી 21 તારીખની વચ્ચે દોસ્તો આ ખેલ થવા જઈ રહ્યો છે. અને જોઈ શકો છો 19 મે ઉપર મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ એક નબળા પ્રકારના વાવાઝોડામાં પણ પરિવર્તિત થાય તેવી સંભાવના હાલ દોસ્તો યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે. આપને જણાવી દઈએ અત્યારે તો આ સિસ્ટમ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગો સુધી આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે, પરંતુ આ હજુ પણ એક આગોતરું કહી શકાય અને ખૂબ વહેલી આગાહી કહી શકાય. આમાં પણ મોટા ફેરફારો હજુ થઈ શકે, પરંતુ હાલના અનુમાન અનુસાર એટલું કહી શકાય કે કાં તો બંગાળની ખાડી કાં તો અરબી સમુદ્ર બંને દરિયામાં આવનારા દિવસોમાં વાવાઝોડા બનવાની પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. જોકે યુરોપિયન મોડલ તો જોઈ શકો છો દોસ્તો હાલ ગુજરાતના દરિયાકાંઠા સુધી આ સિસ્ટમને લાવી રહ્યું છે અને જેના કારણે ગુજરાતમાં દોસ્તો 16 તારીખથી લઈ અને 21-22 તારીખ વચ્ચેના સમયગાળાના વાતાવરણની અંદર પલટો આવી શકે છે, કારણ કે અરબ સાગરમાંની આ સિસ્ટમ ગુજરાતના દરિયાના કાંઠા પરથી પસાર થઈ અને ઓમાન તરફ જાય તેવું હાલ અહીં મોડલોમાં જોવા મળી રહ્યું છે. આ તો હતો યુરોપિયન મોડલની આગાહી, પરંતુ દોસ્તો હાલ અમેરિકન મોડલ આનાથી વિપરીત અસર બતાવી રહ્યું છે. જોઈ શકો છો 11 અને 12 તારીખે એટલે કે આવનારા 2 થી 3 દિવસની અંદર જ અહીં જોઈ શકો છો હિન્દ મહાસાગરના એમાં પણ બંગાળની ખાડીના ભાગ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાય અને ધીમે ધીમે બંગાળની ખાડીમાં જ તે મજબૂત થાય અને 15-14 તારીખ ઉપર બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું રચાઈ જાય અને તે જોઈ શકો છો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં 16-17 તારીખે ત્રાટકે
તેવી અત્યારે અમેરિકન મોડલ અપડેટ આપી રહ્યા છે. આમ અત્યારે મોડલોની દોસ્તો જુદી જુદી માહિતી આવી રહી છે, પરંતુ આપને જણાવીએ કે આવનારા 3 દિવસની અંદર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને કે પછી અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં તે નક્કી થઈ જશે અને જોવાનું રહેશે કે તે કઈ દિશા તરફ આગળ વધે. એટલે દોસ્તો એ હલચલો હવે પછી જોવા મળવાની છે. આથી ખાસ એ લઈને આ માહિતી છે. તો બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ તો કેરળની અંદર ચોમાસાનું આગમન આ વખતે થોડું વહેલું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું રચાશે તો દોસ્તો ચોમાસાની અંદર વિલંબ થઈ શકે છે ગુજરાત માટે. બાકી બંગાળની ખાડીમાં જો વાવાઝોડું રચાશે તો ગુજરાતની અંદર ચોમાસું વાયુ વેગે આગળ વધી શકે છે. અને અત્યારે અનુમાન છે કે ગુજરાતમાં અંબાલાલ પટેલે 15 જૂન આસપાસ ચોમાસાના આગમનો ગુજરાતમાં થાય તેવી આગાહીઓ આપી છે. રહી વાત આ વર્ષનું ચોમાસું દોસ્તો કેવું રહેશે, તો હાલ પેસિફિક મહાસાગરની અંદર મજબૂત એવો અલ નીનો સ્થાપિત થાય કારણે દોસ્તો આ વખતે સમગ્ર ભારતનું ચોમાસું નબળું રહેવાના સમાચારો સામે આવી રહ્યા છે. તેવામાં હજુ આઈએમડી તરફથી પણ આ વખતે ચોમાસું નબળું અને સામાન્યથી પણ ઓછો વરસાદ થાય તેવા હાલ અનુમાનો જાહેર કર્યા છે. પરંતુ મે મહિનાના અંતમાં જે ભારતીય હવામાન વિભાગનો પૂર્વાનુમાન આવશે તે હજુ નજર કરવાની રહેશે. કારણ કે હાલ જે પૂર્વ હવામાન ખાતાના એક અધિકારી છે જેમની આપણે આગાહી જોઈએ કરીને હવામાન ખાતાના પૂર્વ અધિકારી એન્ડી ઉકાણી તરફથી આગાહી આવી છે કે દોસ્તો અલ નીનોના કારણે નબળા ચોમાસાના જે અનુમાનો આઈએમડીએ હજુ રજૂ કર્યા, પરંતુ આ મહિનાના અંતના દિવસોની અંદર એટલે કે મે મહિનાના મધ્યમાં ભારતનું ચોમાસું કેવું રહેશે અને જેને લઈ ભારતીય હવામાન વિભાગ પૂર્વાનુમાન જાહેર કરે જોવાનું રહેશે. કારણ કે ઘણીવાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના તાપમાનને લઈ જો એમાં પણ અરબ સાગરનો કરંટ વધારે સક્રિય હોય તો બંગાળની ખાડી પરથી જે સિસ્ટમો આવતી હોય છે તે ગુજરાતની અંદર સારા વરસાદો પણ કરી દેતી હોય છે. આથી એમનું કહેવું છે કે અલ નીનોની ઘટનાના વર્ષોની અંદર પણ સૌરાષ્ટ્ર માટે તો ખાસ ભૌગોલિક સ્થાન સારું હોવાને કારણે સારા સામાન્ય ચોમાસાના વરસાદો પણ થયા છે. એટલે અલ નીનો ભારતના અન્ય રાજ્યોને અસર કરી શકે, પરંતુ સૌરાષ્ટ્ર માટે હજુ સારા વરસાદો થઈ શકે છે, જેનું કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને દરિયાની સિસ્ટમોની જુગલબંધી ખેડૂત માટે તારણહાર બની